જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો, દૂધના ભાવમાં વધારો થયો, ગેસના બાટલાના ભાવમાં વધારો થયો, તેવી જ રીતે લોકોમાં આશંકા અને ડર છે કે તેલના ડબ્બાના ભાવમાં વધારો થશે। ત્યારે મોટી સંખ્યામાં લોકો તેલનો સંગ્રહ કરતા થઈ ગયા છે। ત્યારે તેલ એજન્સીના માલિકોએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં કોઈ પણ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી। અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ, તેલ અને ખાદ્ય ચીજવસ્તુઓની બચત કરવી જરૂરી છે। ત્યારે હવે ખાદ્ય તેલના ભાવ વધવાની આશંકાના ડરે લોકો તેલનો સંગ્રહ કરવા તરફ વળી રહ્યા છે। ત્યારે આ અંગે તેલ એજન્સીના માલિકે સ્પષ્ટતા કરી છે કે હાલમાં કોઈ પણ જાતનો ભાવ વધારો થવાનો નથી। સિંગ તેલના ભાવમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે। આગામી દિવસોમાં જો ડ્યુટી વધે તો જ ભાવ વધશે, પરંતુ ડ્યુટી વધશે નહીં તેવું અમારું માનવું છે। આ ઉપરાંત જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે તેના કારણે પરિવહન ખર્ચ પેટે 5 થી 25 રૂપિયા વધે તેવી જ શક્યતા છે। કોઈ પણ પ્રકારનો મોટો ઉછાળો તેલના ભાવમાં આવી શકવાની શક્યતા નથી। તેલની કોઈ પણ પ્રકારની અછત પણ બજારમાં નથી। તમામ બ્રાન્ડનું તેલ મળી રહ્યું છે, જેથી ખોટી રીતે લોકોએ તેલનો સંગ્રહ કરવાની જરૂર નથી। મારું નામ છે કલ્પેશ રાજા જોશી। અમારી પેઢીનું નામ છે સાંઈ ગ્રુપ ઓઇલ સેન્ટર। હકીકતમાં તો અત્યારે તેલની કોઈ અછત છે એવું અમારી જાણમાં નથી। જોઈએ તેટલું તેલ, જોઈએ તે બ્રાન્ડનું તેલ, સિંગ તેલ જો તો પણ જોઈએ એટલું મળે છે। કપાસિયા, પામોલીન, સરસ્યું, રાયડો, કોપરેલ, ડીવલ બધું જોઈએ એટલું મળે છે। અછત કોઈ નથી। છેલ્લા લગભગ 15 થી 20 દિવસમાં સિંગ તેલના ડબ્બે 200 થી 250 રૂપિયાનો ઘટાડો થયો છે। અને ઇમ્પોર્ટ માલ જે બહારથી આવે છે એમાં જો ડ્યુટી નહીં વધે તો હાલમાં કોઈ વધારાનું અમને ગુંજાઈશ લાગતી નથી। લોકોએ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું છે કે સુરતવાળા તેલનો ઉપયોગ ઓછો કરો, તે પોતાની હેલ્થ કોન્શિયસ જાળવી રાખે એના માટે કર્યો છે। બાકી તેલમાં અછત છે કે તેલ નથી મળવાનું એ બધી રૂમર છે, એવું કંઈ નથી। તેલ જોઈએ એટલું મળશે, માલ પણ બહારથી આવે છે। હા, કદાચ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એને કારણે થોડુંક 5-15 રૂપિયાનો વધારો થઈ શકે છે। બાકી અત્યારે તેલના ભાવ કોઈ વધારો થાય કે ડ્યુટી વધે તો વધારો થઈ શકે છે। બાકી બીજો કોઈ વધારો થાય એવું અમને અત્યારે લાગતું નથી। અત્યારે તમે સિંગ તેલ લેવા જાઓ તો લગભગ તમારા 2850 થી 2900ની આજુબાજુ છે। કપાસિયા તેલ છે તે 2600 થી 2700ની વચ્ચે છે। પામોલીન તેલ છે તે 2300 થી 2400ની વચ્ચે છે। સનફ્લાવર તેલ છે તે 2500 થી 2600ની વચ્ચે છે। આ રીતના ભાવ છેલ્લા ઘણા ટાઈમથી ચાલતા આવ્યા છે। આજે એ જ ભાવ છે। ના, એવું કંઈ અમારી જાણમાં નથી। અમારે રેગ્યુલર ગ્રાહક જે આવે તે જ આવે છે। હા, પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે, અમારે ત્યાં કોઈ લાઈનો લાગી એવું અમારી જાણમાં નથી અત્યારે। ક્યાં બીજે લાગ્યું તો અમારી જાણમાં નથી। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।